ને યાર કે તું ના પૈસા તું લઈ ગયો તારા શું વિશાલભાઈ? મણા હા ભાઈ રે બેમ એટલે તું 3 તારીખ આવતી જ નથી યાર હવે હું માવો ખાવાના પૈસા નથી મારી પાસે હલો આપી નાખ્યો ફોન દે શું ભાઈ ઓકે યાર જો ને આ ઉશીના વાળા પૈસા પાછા જ નથી દેતા યાર માવો ખાવાના પૈસા નથી એક તો હીરામાં મંદી આવી જાય છે હું તો તારી પાસે માવો જ ખવાયો હતો એટલે મારી પાસે ફૂટી કોડી નથી મિત્ર આ જો ને ઉશીના વાળાને ફોન કર્યો તો કોઈ હજી 1 રૂપિયો નથી આપ્યો મને કેમ ફોર્બમાં નથી જતા હીરામાં શું જાય યાર ભાવ માથે ભાવ તોડતા જાય છે 1 ને 15 1 ને 5 પૈસા તો વાડીએ કેમ છે વાડીએ સારું છે ઘઉંનું શેણાનું કામ એ મારી હાથમાં તોડ આવે મારા બાપા નો લઈ જાય તારા બાપાને કહેવાય ને શું કહું તો આમાં એટલો બધો દુખી હું છું હું તને માવો ખવડાવું એટલે લાય તો એ તો કામ થઈ જાય લાય માવો ખવડાય લાય એમ થોડો કે મળે એટલે લાય ને બે ઇજ્જતથી ખાય બોલાય એટલે ઋતિકભાઈ મારા પરમ પણ મિત્ર પેલા અમને કહી દે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરે એટલે મિત્રો આની ચેનલ એક સબસ્ક્રાઇબ કરી દો યાર તો આ માવો ખવડાય એટલે શું નામ છે ચેનલનું ઋતિક કોમેડી ઋતિક કોમેડી યુટ્યુબમાં હા ઋતિક કોમેડી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક શેર અને ફોલો પણ કરો અને ઇન્સ્ટાગ્રામમાં કહી દે આપણા પેજનું હા ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી નાખજો એમાં પણ ફની કોન્ટેન્ટ આવતા રહેશે બરોબર નામ તો દે ઋતિક કોમેડી એ પણ ચેનલ છે આ પણ ફેસબુકમાં જ કે એટલે આ મિત્રો ફેસબુકમાં પણ છે તો એમાં પણ ફોલો કરી દીજો હવે તો આપણને નામ તો દે એટલે આ ઋતિક કોમેડી કરીને છે એમાં પણ હા એમ તો કે હું આવું છું ક્યારેક હા હું આવું છું ક્યારેક મને ક્યારેક લે પણ આ વિશાલભાઈ 02 એમને ફોલો કરી દેજો આવજો એમને મિત્રને માવો દઈશું લ્યો માવો ખાવાય લે લાઈને મિત્ર આ માવો છે ખડગેલી હોપાજીનો થેન્ક યુ યાર તારે જેવા મિત્ર બધાને મળે મરી ગયો તો માવો સામે તો મને કોઈ હારો ક્યારે મળશે તમારે જેવો નુખા જ મળે છે એટલે એ મિત્રોની તો વાત જ જવા દે આ જો સોથી હાથ ફોન કરીને થાય કે હજી કોઈ એમ નથી કહેતું કે ભાઈ હું તને પૈસા મેકલું છું તારે મને ફોન કરાય ને શું કરે લે યાર દર ફેર કહી દે ભાઈબંધ મારે ગાડીનો હપ્તો ભરવો છે એને આપી દે ભાઈબંધ મારે આઈફોનનો હપ્તો ભરવો છે આમથી 3 ગાડીઓ આવે જોતો ચોથી તો ક્યાં છે જોથી તાર પપ્પા લઈ ગયા ને આ પછી 3 છોકરાની ગાડીઓ એને ઘરના કોઈ નહીં 6 ગાડીઓ છે તો આ મિત્ર એમ કે છે હું ગડકો છું આમ છો કેટલું ભેગું કર્યું ઈ મારી ગાડીઓ છે તારી છે એટલે આ મારી છે હો. ઈ ગાડીઓ તારી છે આ જો આ આપણે એસપી સાઈન પડી આ ભાઈનું સ્પ્લેન્ડર આ ભાઈનું HF ડિલક્સ સસ્તું ને સારું હાલો સાવધાન તું પેલા મયુરિયાને ફોન તો કરજે મયુર જ કડકેશ છે એટલે કડકેશ નહીં 6000 રૂપિયા લઈ ગયો છે મારી પાસેથી હા તો મારી પાસેથી પણ લઈ ગયો છે 10000 રૂપિયા મને દવાખાનાનું નામ લઈને દઈ ગયો છે ન હોય તો ઈ કે મારે કે દવાખાને ફૂલ અર્જન્ટ જરૂર છે તો એમ કરીને 6000 લઈ ગયો છે મળી રહી છે તારમાં એટલે તારે ક્યારે? એનો ઋતિકભાઈને દેવા છે શું તો ક્યારે આપી દે છે હું મોળો પડે છે મહિના માથે મહિના વહી જાય છે આયા મારે દાડીયું કરવા જવું પડે છે દાડીઓ ન કરવાનો હોય તું મારે યાર કાલથી છે ને વિડીયો ઉતારવો હતો એટલે વિડીયોમાં તે કંઈક ખાવા તો જોઈએ ને વિડીયોમાં ડાયરેક્ટ તારા પૈસા થોડા આવી જાય ખાવા તો આપવામાં આવો જોતો એટલે માવાથી ભૂખ તો નહીં મરે ને આ તો હું નકરો કાયમ રોદડા જ રોતો હોય હા પણ હા વિશાલભાઈ નામ એવા કામ એવા કામની વાત ક્યાં કરે છે આ ઉધાર કોઈ દી દેતો નહીં મારી શિખામણ લે ને કોઈ દી ભાઈબંધોને ઉછીના પૈસા દેતો જ નહીં ન હોય તો દેતા દેવાય દે શું કરવું બોલ હા, દેતા દેવાય મળી રહી છે ભગવાન ઉપર વિશ્વાસ રાખે ક્યારે એટલે મળી રહી છે મોજ કરીને એમાં મળો શું પડે ત્યાં મહિનાના મહિના વહી જાય છે આપણે સાદા ફોન લઈને રખડવી ઈ મારા દીકરાને આઈફોન લઈને ફરતા હોય આપણું હાલવા દે ઇન્સ્ટાગ્રામમાં ખાલી હા ઇન્સ્ટા ફેસબુક ને યુટ્યુબમાં હાલવા દે ઉશીના પૈસા આપણે કોઈ લઈ જાય ને પાછા ગાડીઓમાં લખે જલને વાલો કીધું ઉતાર વાળા ના દે ને પછી ઉતાર વાળા લખજે દે તો પછી લખજે તો હવે એને કે કોણ આ વાત છે દાદા અને પાછા એક આઈફોન લઈ ગયો ને ઓલ્યો ડબલ કરીને હા. એને આઈફોન લીધો એ મારી પાસેથી 8000 લઈ ગયો તો હપ્તા હટો હા એનું સ્ટેટસ સવારે જોવું ને તો એમાં લખે માય લાઈફ ઇઝ માય રૂલ
નો ફિઝુલ વાહ એમાં ક્યાં રૂલ હવે કોઈકના ઉશીના ભરો ને તો બસ છે એ સાચો છે તો પણ માણસો સમજતા જ નહીં શું કરવું એટલે ક્યાંથી આ પછી કઈ સુખી ન થાય ઈ કોઈ બસ હવે આપણે પૂરું કરશું પૂરું કરી દેવું એમ? હા અને પછી હવે સબસ્ક્રાઇબ કરે હા શેર કરે તો આપણે હે ને નવો વિડીયો ઉતારશું કાંઈ વાંધો નહીં હાલો મિત્રો ટાટા બાય બાય બાય